આપણે જેટલી આવશ્યકતા હોય એટલો જ પ્રસાદ લઈશું, જેથી પ્રસાદનો પણ ભોજનાલયમાં અહીંયા કોઈ પણ સ્થાન ઉપર બગાડ ન થાય એની ખાસ આપણે અહીંયાથી વાલા વૈષ્ણવ નોંધ લઈશું. અને તારીખ 26/12/2025 અને શુક્રવાર છેલ્લા દિવસે આપણી કથાનો સમય જે છે, શુક્રવારે આપણી કથાનો સમય રાખવામાં આવેલો છે સવારે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી. અને મહાપ્રસાદ જે છે બપોર 12:30 કલાકે આપણે અહીંયાથી આરતી કરી અને પછી આપણે બધા પ્રસાદ લેવા માટે, એટલે શુક્રવારનો મહાપ્રસાદ જે છે એ પણ બપોરે જ રાખવામાં આવ્યો છે. અને પુનઃ શુક્રવારે આપણી કથા જે છે એ સવારે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધીનું સવારનું સત્ર રાખવામાં આવેલું છે. અને હવે અહીંયા આપણે મનોરથી પરિવાર અને કાલની કથા આપણા આજ સમયે સાંજે 4 વાગ્યાથી લઈ અને 7 વાગ્યા સુધી અને પછી મહાપ્રસાદનું આયોજન કરેલું છે. તો આપણે એ જ રીતે વાલા વૈષ્ણવ આપણે બધા જ કથાનો લાભ લેવા પધારીશું. અને મુખ્ય મનોરથી પરિવાર અત્રે આજના આપણા ભોજનના દાતાશ્રી જે છે એ અત્રે અહીંયા નીચે આવશે. ભાઈ ત્યાં સુધી આપણે આરતીમાં જેને જયંતિ દાદાએ અને ભાસ્કરભાઈએ વાત કરી છે એ આપણે પોતાના સ્થાન ઉપર જ અત્યારે આપણને કહેવામાં આવ્યું જ છે કે જેમને આરતી કરવાની છે એમને આપણે જાણ તો કરી જ દીધી છે. અને જ્યાં સુધી આપણે આ ક્રમ કરીએ છીએ ત્યાં સુધી